બગદાણાના કેસને લઈને આજે આરોપીઓના જે ફર્ધર રિમાન્ડ છે તે પૂર્ણ થવાના છે। આઈપીએસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં જે એસઆઈટી છે આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે હવે શું ખુલાસાઓ થઈ શકે છે, શું નવા વળાંકો સામે આવી શકે છે તેની પર સૌ કોઈની નજર છે। ને ખાસ કરીને વાત કરીએ તો બગદાણાના કેસે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે, ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર। ત્યારે વિગતે વાત કરવાની છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક સમય પહેલા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા નામના એક વ્યક્તિ પર 8 થી 10 જેટલા શખ્સો છે તે હિચકારો હુમલો કરી દે છે। આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવે છે ને ત્યારબાદ કોળી સમાજના લોકો મેદાને આવે છે। આમાં કોળી સમાજના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, ત્યારબાદ તમામ રાજકીય પક્ષના નેતાઓ છે તે મેદાને આવે છે, સાંસદો, મંત્રીઓ સુધી છે તે આ મામલો પહોંચે છે અને ગાંધીનગર સુધી આના પડઘા પડવાની શરૂઆત થાય છે। પહેલાના તબક્કે નવનીતભાઈ બાલદિયા નામના જે પીડિત છે તેમના એવા આક્ષેપ છે કે આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જવાબદાર છે, તેમની સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ આ મામલે જે તે સમયે ડીવાયએસપીએ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી। ત્યારબાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો। ત્યાર પછી સમગ્ર મામલે ફરી તપાસ થઈ, વિશેષ નિવેદનો નોંધવામાં આવ્યા અને કોળી સમાજે માંગ કરી કે નિષ્પક્ષ અને આમાં તટસ્થ તપાસ જોઈએ છે। ત્યારે ગાંધીનગરથી આદેશ આવ્યો કે હવે એસઆઈટીનું ગઠન થાય છે ને એસઆઈટી ટીમ આ મામલે તપાસ કરશે। 5 લોકોની ટીમ બનાવવામાં આવી, જેમાં આઈપીએસ અધિકારી જયવીર ગઢવી સહિત પીઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 2 કોન્સ્ટેબલોનો સમાવેશ કરવામાં આવ્યો। હવે આ 5 લોકોની જે ટીમ છે, જેમાં વડા છે આઈપીએસ જયવીર ગઢવી, તેમની અધ્યક્ષતામાં ફર્ધર જે 3 દિવસના રિમાન્ડ એસઆઈટીની ટીમને મળ્યા હતા, ત્યારે ભાવનગર જેલમાં બંધ આજે 8 આરોપીઓ છે તેમની આકરી પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। એક પુરાવાઓ છે તે એસઆઈટી દ્વારા મેળવવામાં આવી રહ્યા છે। જે ઘટના સ્થળ છે ત્યાંના સીસીટીવીથી માંડીને ફાર્મ હાઉસનો જે વાયરલ વિડીયો છે તે જે ઓડિયો ક્લિપો વાયરલ થયા છે, આરોપીઓની જે ચેટ્સ હોય કે જે કોલ રેકોર્ડિંગ હોય, એ તમામ છે તે પુરાવાઓ એકત્ર કરવાનું કામ હાલ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે આરોપીઓના જે 3 દિવસના રિમાન્ડ છે તે પૂર્ણ થવાના છે। આઈપીએસ જયવીર ગઢવી છે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે। ત્યારે શું ઘટસ્ફોટ આજે કોર્ટમાં થવાનું છે, શું ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે, આમાં જે આક્ષેપો લાગી રહ્યા છે જયરાજ આહિર પર, તે બાબતે શું ખરેખર આ વાત સાચી છે કે માત્ર આક્ષેપ છે, તે હવે એસઆઈટીની તપાસમાં જે આજે બહાર આવવાનું છે તે ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ